વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 3 ડિસેમ્બર 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે વચન બીજો રાજા 20મો અધ્યાય અને બીજી કલમ, બીજો રાજા 20મો અધ્યાય બીજી કલમ. ત્યારે તેણે પોતાનું મુખ ભીંત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી, હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું. હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સમ્મુખ ચાલ્યો છું. તારી દૃષ્ટિમાં જે સારું છે તે જ મેં કર્યું છે. આ કોની પ્રાર્થના હતી? આ પ્રાર્થના હિજકિયા રાજાએ કરેલી. જ્યારે યશાયા પ્રબોધકની મારફતે હિજકિયા રાજા બહુ જ માદો હતો, મરણતોલ માદો હતો, બચવાની કોઈ આશા નહોતી. અને એવા સમયે યહોવાએ યશાયા પ્રબોધકને એના ઘેર મોકલ્યો સમાચાર લઈને. કેવા સમાચાર? કે જ્યાં જઈને કહે કે રાજા, હવે તું જીવવાનો નથી, તારા ઘરનો બંદોબસ્ત કર. અને યશાયા પ્રબોધક યહોવા જે કહે, જે વચન આપે, જે સંદેશો આપે એ કહેવાની એની ફરજ હતી. અને યશાયાએ જઈને હિંમત કરીને રાજાને કહ્યું કે તમે બીમાર છો, હવે તમને મટવાનું નથી, તમે મરી જવાના છો, તમારા ઘરનો બંદોબસ્ત કરો, એવું યહોવાએ મને કહ્યું છે. એટલો જ સમાચાર આપીને યશાયા એ નીકળી ગયો. હજુ યશાયા પોતાના ઘરે પહોંચ્યો નથી. અને એ વખતે રાજાએ જે પ્રાર્થના કરી, પોતાના પલંગમાં ઊંધા ફરીને, ભીંત બાજુ ફરીને પ્રાર્થના કરી, કેવી રીતે પ્રભુ હું તારી આગળ ચાલ્યો છું, તું જાણે છે, સંપૂર્ણ હૃદયથી હું તારી સાથે ચાલ્યો છું. તારી દૃષ્ટિમાં જે છે સારું એ જ મેં કર્યું, તે જે મને કહ્યું છે, તને જે ગમ્યું છે એ જ મેં કર્યું છે. આ પ્રાર્થનાની 3 બાબતો બતાવી. અને કોઈક વ્યક્તિની આગળ જુઠ્ઠું બોલી શકે, પણ પ્રભુની આગળ એકાંતમાં બેઠો હોય, એકાંતમાં એ વ્યક્તિ હોય તો પ્રભુની આગળ પ્રાર્થનામાં કદી કોઈ માણસ જુઠ્ઠું ના બોલે. અને આ રાજાએ સાચી બાબત રજૂ કરી. જો હિજકિયાની પ્રાર્થનાનો આપણે ઊંડો અભ્યાસ કરીએ તો ત્યાં સાજાપણા માટે તો એણે કહ્યું જ નથી કશું. ઈચ્છા હશે એની, પણ સાજાપણા માટે કશી વાત કરી નથી, એવી કોઈ વિનંતી નથી લાવ્યા. પણ યહોવાએ એની પ્રાર્થના સાંભળી અને ફેર વિચારણા કરી. યશાયાને પાછો મોકલ્યો. જ્યાં જઈને કહે કે રાજા, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને હવે તું હમણાં મરવાનો નથી. 15 વર્ષ તારા જીવનમાં ઉમેરવામાં આવ્યા છે અને 15 વર્ષનો ઉમેરો કરવામાં આવ્યો એમની પ્રાર્થનાના પરિણામ રૂપે. હવે પ્રભુના એક સેવક વિટકોમ્બ જે જણાવે છે તે પ્રમાણે 15 વર્ષનો વધારો કર્યો. એ પછી એણે શું કર્યું એની કોઈ માહિતી નથી. એણે શું કર્યું 15 વર્ષ? હા, 15 વર્ષમાં એને બાળક હતું નહીં, તો મનાસા એ બાળક થયું, એ પ્રભુનો આશીર્વાદ મળ્યો. તેના શાસનકાળના અંતિમ વર્ષમાં સાન્હેરીબ આવ્યો. એક બન્યું તે 1 વર્ષ પછી, સાજાપણું મળ્યા પછી. તો જ્યારે બીજો રાજા 21મો અધ્યાયને 1લી કલમ, મનાસા 12 વર્ષનો થયો જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે એનો અર્થ એ થયો કે 10 વર્ષનો હિજકિયા રાજાની સાથે એનો સંબંધ, એટલે 12 વર્ષનો થયો ત્યારે
એટલે 10 વર્ષ તો એની સાથે રહ્યો છે નાના બાળક તરીકે. અને યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું એ જ એણે કર્યું છે. પણ શું થયું? એનો દીકરો યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું એ કર્યું જ નહીં. યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું એ જ કર્યું. એટલે જો આપણે વિચારીએ તો હિજકીયાએ જે એને શિક્ષણ આપવાનું હતું એ આપી શક્યો નથી એમ પણ કહેવાય. 10 વર્ષનો સમય હતો જ એની પાસે, અને 10 વર્ષ કે 12 વર્ષ પોતાની સાથે પોતાનો દીકરો રહ્યો. રાજા તરીકે હતો, દીકરાનો જન્મ થયો ત્યારે એણે શિક્ષણ આપવાની જરૂર હતી, એ આપી શક્યો નથી. બીજી બાબત જે આજના અહીંયા સ્ક્રિપ્ટમાં આવતી નથી, પરંતુ હિજકીયાને સાજાપણું મળ્યા પછી જે સાક્ષી એણે આપવાની હતી એ સાક્ષી વિધર્મી રાજાને આપી શક્યો નહીં. મારા મહેલમાં શું બધું જ બતાવ્યું ભાઈ, પણ જે સાજાપણું મળ્યું છે, યહોવાએ મારા જીવનમાં 15 વર્ષનો ઉમેરો કર્યો, એ બાબત બતાવી નથી. અને આગળ લખવામાં આવ્યું છે કે તે ઉન્મત્ત થયો, અભિમાની થઈ ગયો. આ બધી બાબતો નકારાત્મક હતી. પરંતુ આજનું વચન પ્રભુ આપણને બતાવે છે કે વચન દ્વારા પ્રભુનો મહિમા થાય. આપણને સાજાપણું મળ્યું છે તો પ્રભુએ આપ્યું છે, અને પ્રભુનો મહિમાને માટે પ્રભુ આપણને સાજાપણું આપે છે. ત્યારે પ્રભુની સાક્ષી પ્રગટ થાય. એ પણ એક બાબત આપણા જીવનોમાં છે. ત્યારે આ બાબત સમજવામાં પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજના આ દિવસના વચનને માટે આશીર્વાદ માગીએ છીએ. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.